તારીખ 18મી અને 19મી માર્ચ 2026ના આ 2 દિવસના સમયગાળાની અંદર ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓમાં ઘણા બધા તાલુકાઓ અને એના ગ્રામ્ય વિસ્તારોની અંદર કમોસમી જે વરસાદ પડ્યો છે એને લઈને ખેડૂતોને ઘણું નુકસાન પહોંચ્યું છે। એક તરફ રાજુ કરપડા દ્વારા ખેડૂત સંકલ્પ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને બીજી તરફ ભર ઉનાળે પડેલા આ માવઠાના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એને લઈને ખેડૂતોને સહાય પૂરતી મળી રહે એ માટે રાજુ કરપડા દ્વારા અમરેલી કલેક્ટર આગળ એક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને સહાય ચૂકવવા માટે થઈને એમના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ખેડૂત નેતા કહેવાતા રાજુ કરપડા દ્વારા એક ખેડૂત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલથી આ જે ખેડૂત યાત્રા છે એની શરૂઆત થઈ છે અને તુલસી શ્યામથી શરૂ કરીને ગુજરાતના વિવિધ જે તાલુકાઓ અને ગામડાઓ છે ત્યાંથી પસાર થતા અંતે સુદામણા સુધી આ જે ખેડૂત સંકલ્પ યાત્રા છે એ જનાર છે। ત્યારે 18 અને 19મી તારીખે ગુજરાતની અંદર વિવિધ વિસ્તારોમાં જે કમોસમી વરસાદ પડ્યો છે એ વરસાદના કારણે ખેડૂતોને જે ઊભા પાક હતા એમાં ઘણું નુકસાન થયું છે। ઘણી જગ્યાએથી વિગતો સામે આવી રહી છે, સમાચારો સામે આવી રહ્યા છે કે ખેડૂતોને એમનો જે પાક હતો એમાં નુકસાન થયું છે। ઘણા ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે, ઘઉં સહિતના જે પાકો છે એને નુકસાન થયું છે, પાકો પલળી જવાના કારણે આ કમોસમી વરસાદમાં। તો અત્યારે રાજુ કરપડાની આ જે ખેડૂત સંકલ્પ યાત્રા ચાલી રહી છે એની જ વચ્ચે આ માવઠાના સમાચાર સામે આવતા રાજુ કરપડા આજે સાવરકુંડલા ખાતે પહોંચ્યા હતા। તો એ બાદ એ અમરેલી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોને આ માવઠાના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનની સામે સહાયનું જે રકમ છે એ ચૂકવવા માટેની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ત્યાં પહોંચીને રાજુ કરપડા અને એમની સાથે જે આગેવાનો હતા તેમના દ્વારા કલેક્ટરને શું રજૂઆત કરવામાં આવી એ પણ સાંભળીએ અને બાદ રાજુ કરપડા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ। 19/3/2026 તુલસી શ્યામથી યાત્રાની શરૂઆત કરી, 24 સુધીની અમારી યાત્રા છે। પરંતુ ગઈકાલે સાંજે અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે પવન ફૂંકાણો, અમુક જગ્યાએ કરા પડ્યા છે, અમુક જગ્યાએ વરસાદ આવ્યો છે। એટલે જે ખેડૂતોનો તૈયાર પાક હતો, ખાસ કરીને આ સિઝનમાં તો આ વર્ષે તો એવું થયું છે કે ચોમાસું પાકમાં પણ અનિયમિત વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું। હવે એ પાક નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને ખેડૂતે શિયાળુ પાકનું વાવેતર વધાર્યું, પાક તૈયાર કરવા માટે મહેનત કરી, તમામ પ્રકારના ખર્ચ કર્યા, પાક તૈયાર થઈ ગયો અને વરસાદ પડ્યો એટલે કોઈનો ખેતરમાં પાક પલળી ગયો, કોઈનો ખળામાં પાક પલળી ગયો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં શિયાળુ પાકમાં નુકસાન થયું। એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જે દિવસે દિવસે હવે બાગાયતનું વાવેતર વધતું જાય છે, તો બાગાયત પાકમાં પણ જ્યારે વાવાઝોડા જેવો માહોલ હતો, અતિ ભારે પવનના કારણે ઝાડ પડી ગયા છે, ખૂબ મોટા પ્રમાણમાં આવેલા ફળો પણ પડી ગયા, કેરીના પાકમાં પણ ખૂબ મોટું નુકસાન છે। તો આપ સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે, આવેદનપત્ર પણ અમે યાત્રાની વચ્ચેથી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે સવારે અચાનક એટલે બનાવવો પડ્યો કે ખરેખર નુકસાન અમે જોયું છે, અમરેલી જિલ્લામાં નુકસાન જોયું, ગીર સોમનાથમાં અમે ગઈકાલે હતા તો રાત્રે ત્યાં પણ ખૂબ પવન ફૂંકાણા છે। તો જે નુકસાન છે એનું તાત્કાલિક ધોરણે સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, આ મુદ્દે રજૂઆત હતી। અમારા સાથે જે આગેવાનો છે યાત્રામાં, આ આગેવાનોની સાથે અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લાના પણ આગેવાનો ઉપસ્થિત છે। ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું। ખેડૂતોને ચોમાસું સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી, પુષ્કળ પ્રમાણમાં એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે। તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે। ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી,
ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું. એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે. તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોને હાલ માવઠાના કારણે જે નુકસાન થયું છે, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જેટલા પણ જિલ્લાઓ છે જ્યાં ખેડૂતોને માવઠાના કારણે નુકસાન થયું છે, એમને સત્વરે સહાયની જે રકમ છે એ પહોંચાડવામાં આવે. અને રાજુ કરપડા દ્વારા આ જે માંગણી કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તો અમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.